હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે કે ભૂકંપ શાથી થાય છે, ભૂકંપ કઈ રીતે થાય છે, બરાબર. પ્રાચીન સમયમાં લોકોને ભૂકંપના સાચા કારણની ખબર નહોતી. તેમના વિચારો પણ બુઝોની દાદીની માફક પૌરાણિક કથાઓ પર આધારિત હતા. હવે બુઝોની દાદી શું કહેતી એ સમજીએ કે બુઝોની દાદી બુઝોને કહેતી કે ભાઈ જે આપણી પૃથ્વી છે એ બળદના શિંગડા ઉપર સંતુલિત છે, બરાબર. એટલે કે બળદ જ્યારે મન ફાવે ત્યારે પૃથ્વીને ફેરવીએ કે એના શિંગડા પર, એવું નથી. એટલે પ્રાચીન સમયમાં બુઝોની દાદીની જે આ કહાની હતી એ પ્રમાણે જ લોકોના વિચાર હતા. આવી જ કાલ્પનિક બાબતો દુનિયાના બીજા ભાગોમાં પણ પ્રચલિત હતી. હવે આપણે જાણીએ છીએ કે પૃથ્વીના સૌથી ઉપરના પડ કે જેને પોપડો એટલે કે ક્રસ્ટ કહે છે, તેની અંદર ખૂબ ઊંડાણમાં થતા વિક્ષેપને લીધે ધ્રુજારી થાય છે. પહેલું છે એ પોપડો છે, પોપડાની અંદર આવરણ આવેલું હોય, આવરણની અંદર પાછું બહારનું પડ આવેલું હોય, છેલ્લે અંદરનું પડ આવેલું હોય, બરાબર. હવે પૃથ્વીનું સૌથી બહારનું જે પડ છે એ સળંગ નથી, તે ટુકડાઓમાં વિભાજિત થયેલું છે. દરેક ટુકડાને પ્લેટ અથવા તો તકતી કહેવાય છે. આ પ્લેટો સતત ગતિમાં હોય છે. આ પ્લેટ જે હોય છે એ કેવી હોય છે? સતત ગતિમાં હોય છે. જ્યારે તેઓ એકબીજા સાથે અથડાય છે કે અથડાવાથી એક પ્લેટ છે એ એક પ્લેટ જે અથડાય છે ત્યારે અથડાવાથી એક પ્લેટ નીચે બીજી પ્લેટ જાય છે. એક પ્લેટ એ નીચે શું થઈ જાય? બીજી પ્લેટ વહી જાય છે, બરાબર. તેઓ પૃથ્વીના પોપડામાં વિક્ષેપ ઉત્પન્ન કરે છે, બરાબર છે. તો આ વિક્ષોભ જે છે તે પૃથ્વીની સપાટી પર ભૂકંપને સ્વરૂપે દેખાય છે, બરાબર. ભૂકંપ સ્વરૂપે દેખાય છે. જોકે આપણે ભૂકંપ સાથી થાય છે તે ખાતરીપૂર્વક કહી શકીએ છીએ, છતાં પણ તે ક્યાં અને ક્યારે થશે તે અનુમાન કરવું હજુ સુધી શક્ય બન્યું નથી. હવે જ્વાળામુખી જે છે, જ્વાળામુખીના ફાટવાથી પૃથ્વી પર ઉલ્કા પડવાથી કે ભૂગર્ભમાં ન્યુક્લિયર ધડાકાઓને લીધે પૃથ્વી પર ધ્રુજારીઓ પણ થઈ શકે છે. જોકે મોટાભાગના ભૂકંપ પૃથ્વીના પ્લેટોના હલનચલનને લીધે પણ થઈ શકે છે, બરાબર. મોટાભાગના જે ભૂકંપ છે એનું કારણ શું છે? તો પૃથ્વીની રહેલી જે પ્લેટો જે છે એનું એકબીજા સાથેનું હલનચલન છે, બરાબર. એકબીજા સાથે અથડાવવું છે. કેટલાક ભૂકંપો પ્લેટના હલનચલનથી થાય છે. તો આ પ્લેટોની ધાર ઉપર ભૂકંપ થઈ શકે તેવા સૌથી નબળા વિસ્તારો હોય છે. આવા નબળા વિસ્તારોને સિસ્મિક કે ફોલ્ટ ઝોન કહેવાય છે. ભારતમાં કાશ્મીર, પૂર્વ તથા મધ્ય હિમાલય જે છે એ સંપૂર્ણ ઉત્તર પૂર્વીય વિસ્તાર, કચ્છનું રણ, રાજસ્થાન અને ગંગાના મેદાનો એ સૌથી ભયજનક વિસ્તારો છે. દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારો પણ ભયજનક વિસ્તારમાં સમાવેશ થયેલો છે. ભૂકંપની તીવ્રતાના મૂલ્યને માપક્રમ પર દેખાડતો એક એકમ છે જેને રિએક્ટર સ્કેલ કહેવાય છે. તો ભૂકંપની જે તીવ્રતા છે એ માપે કોણ? તો રિએક્ટર સ્કેલની મદદથી માપી શકાય છે. ખરેખર વિનાશક હોય તેવા ભૂકંપની રિએક્ટર સ્કેલ પર તીવ્રતા 7થી પણ વધુ હોય છે. 7થી વધુ જે રિએક્ટર સ્કેલ નું માપ આવે તે કેવી હોય છે? ખૂબ જ ભયાનક હોય છે ભૂકંપ. ભુજ અને કાશ્મીર બંનેના ભૂકંપની તીવ્રતા 7.5થી પણ વધુ હતી. એટલે કે ભુજમાં થયેલો ભૂકંપ અને કાશ્મીરમાં જે થયેલો ભૂકંપ જે હતો, અગાઉ મેં તમને વાત સમજાવી ભૂકંપની, બરાબર, એની તીવ્રતા 7.5 હતી, બરાબર. હવે જોઈએ ભૂકંપ સામે આપણે રક્ષણ કઈ રીતે મેળવવું, બરાબર છે. હવે એ પહેલાં જોઈએ આપણે એક અહીંયા આપેલું છે, બરાબર, સિસ્મોગ્રાફ, એ જોઈ લઈએ કે ધ્રુજારીને લીધે પૃથ્વીની સપાટી પર તરંગો થાય છે. ધ્રુજારી થવાથી પૃથ્વીની સપાટી ઉપર શું થાય? તરંગો થાય. આ તરંગોને સિસ્મિક તરંગો કહે છે. આ તરંગોને સિસ્મોગ્રાફ નામના સાધન વડે નોંધવામાં આવે છે. આ સાધન આમ તો એક સાદું ધ્રુજારી પામે તેવો સળિયો કે લોલક એની અંદર આવેલો હોય છે, જે આંચકા આવે ત્યારે ધ્રુજારી પામે છે. આ ધ્રુજારી વ્યવસ્થાની સાથે પેન જોડાયેલી હોય છે. આ ધ્રુજારીની જે વ્યવસ્થા હોય એની સાથે પેન એક જોડાયેલી હોય, બરાબર. ભ્રમણ કરતું એક ડ્રમ આવેલું હોય, બરાબર.
આ તરંગોના અભ્યાસથી વૈજ્ઞાનિકો ભૂકંપનો સંપૂર્ણ નકશો તૈયાર કરી શકે છે. આકૃતિ 15.14ની અંદર તમે જુઓ તો દર્શાવેલું છે કે તેઓ તેના વિનાશની તીવ્રતાનું અનુમાન પણ કરી શકે છે. વિજ્ઞાનના અન્ય માપક્રમની જેમ કે ડેસિબલ એક ઉદાહરણ છે, બરાબર, જેમ જ રિએક્ટર સ્કેલ પણ રેખિક નથી. આનો મતલબ એ થયો કે 4ની તીવ્રતાવાળા ભૂકંપ કરતાં 6 તીવ્રતાવાળા ભૂકંપની તીવ્રતા 1.5 ગણી હોતી નથી. હકીકતમાં તીવ્રતામાં 2નો વધારો થવો એનો મતલબ એ થાય છે કે તેની વિનાશકતામાં 1000 ગણી વધુ હોય છે. આથી 6 તીવ્રતાનો ભૂકંપ એ 4 તીવ્રતાના ભૂકંપ કરતાં 1000 ગણી વધુ વિનાશક શક્તિ ધરાવતો હોય છે, બરાબર છે. તો હવે જોઈએ આપણે ભૂકંપ સામેનું રક્ષણ, કે ભૂકંપ આવે તો એની સામે રક્ષણ કઈ રીતે મેળવવું એ જોઈએ. તો આગળના પાનાઓ પર જાણ્યું કે ભૂકંપનું પૂર્વાનુમાન થઈ શકતું નથી. આપણે એ પણ જોયું કે તે ખૂબ જ વિનાશક હોઈ શકે છે. એટલા માટે એ જરૂરી છે કે દરેક સમયે આપણે આપણી જાતના રક્ષણ માટેના જરૂરી પગલાં લઈએ. સિસ્મિક ઝોનમાં રહેતા લોકોએ, કે જ્યાં ભૂકંપની શક્યતા ખૂબ જ વધુ હોય છે, ત્યાં લોકોએ વધારે તૈયાર રહેવું જોઈએ. સૌપ્રથમ તો આ વિસ્તારોમાં આવેલી ઇમારતોની રચના એવી રીતે થયેલી હોવી જોઈએ કે તે મોટા આંચકાઓ સહન કરી શકે. ઇમારત માટે આધુનિક ટેકનોલોજીઓ શક્ય થઈ શકે છે. ભૂકંપ સલામત હોય તેવા માળખા ઊભા કરવા જોઈએ, તે સલાહભર્યું બની શકે છે. યોગ્ય આર્કિટેક્ચર અને માળખા માટેના ખાસ એન્જિનિયરનો સંપર્ક કરવો જોઈએ. ઉચ્ચ સિસ્મિક વિસ્તારોમાં ભારે બાંધકામ મટીરિયલને બદલે માટી અથવા તો ગારો અને લાકડાનો ઉપયોગ વધુ સારો હોય છે. છાપરાઓને બને તેટલા હળવા રાખવા જોઈએ. કદાચ જો માળખું પડી ભાંગે તો મોટું કંઈ નુકસાન તેનાથી થાય નહીં, બરાબર. પછી કબાટ અને છાજલીઓ દિવાલ સાથે લગાડેલા હોય તો સારું પડે, જેથી તે સરળતાથી પડી ન જાય. જ્યારે દિવાલ ઘડિયાળ, ફોટો ફ્રેમ અને પાણીના ગીઝરો લટકાવો ત્યારે ધ્યાન રાખો કે ભૂકંપ આવે તો તે લોકો ઉપર ન પડે, બરાબર. હવે કેટલીક ઇમારતો જે છે એમાં ભૂકંપ સમયે આગ લાગે છે. શું થાય છે? આગ લાગે છે. માટે જરૂરી છે કે બધી જ ઇમારતો, ખાસ કરીને ઊંચી ઇમારતોમાં અગ્નિશામકો હોવા જોઈએ, બરાબર, અને ચાલુ સ્થિતિમાં હોવા જોઈએ પાછા, બરાબર. હવે કેન્દ્રીય ઇમારત સંશોધન કેન્દ્ર રૂરકીમાં ભૂકંપ અવરોધક ઇમારતો કઈ રીતે તૈયાર કરવી તેના પર કાર્ય થયું છે, બરાબર. તો કેન્દ્રીય ઇમારત સંશોધન કેન્દ્ર જે છે રૂરકી, એની અંદર ભૂકંપ જે આવે એના અવરોધ માટેની જે ઇમારતો હોય છે એ કેવી રીતે તૈયાર કરવાની હોય એનું એક કાર્ય કરવામાં આવે છે. ગુજરાતમાં ભૂકંપ પર સંશોધન કરતી સંસ્થા ISR છે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોગ્રાફી રિસર્ચ, જે ગાંધીનગરમાં આવેલી છે, ગાંધીનગર મુકામે આવેલી છે, બરાબર. પછી ભૂકંપ થવાની ઘટનામાં તમારી જાતને બચાવવા નીચેના આપણે પગલાં લઈ શકીએ છીએ. જેમ કે જો તમે ઘરે હોવ તો આપણે શું કરી શકીએ એ સમજીએ. તો ઘરે હોઈએ અને ભૂકંપ આવ્યો હોય, બરાબર, તો ટેબલની નીચે આપણે આશ્રય લઈ લેવાનો અને ધ્રુજારી બંધ થાય ત્યાં સુધી તે જગ્યાએ જ આપણે રહેવું, બરાબર. તમારી પર પડી શકે તેવી ઊંચી અને ભારે વસ્તુઓથી આપણે દૂર રહેવું જોઈએ. જો તમે પથારીમાં હો તો ઊભા ન થાવ, તકિયાથી તમારું માથાને ઢાંકી દો, બરાબર. જો તમે બહાર હોય તો શું થઈ શકે? તો ઇમારતો, વૃક્ષો તથા ઉપરની જે પસાર થતી વિદ્યુતની લાઈનોથી આપણે કેવું રહેવું જોઈએ? દૂર ખુલ્લા સ્થળમાં જવું જોઈએ, શોધવું જોઈએ, બરાબર. ખુલ્લું સ્થળ શોધી લેવું જોઈએ. જમીન પર બેસી જવું જોઈએ. જો તમે મોટર કે બસમાં હોવ તો બહાર ન આવવું. વાહન ચાલકને ધીમે ધીમે ખુલ્લા સ્થળ સુધી વાહન
સ્થળ સુધી ચલાવવાનું કહો, બરાબર. એટલે કે ખુલ્લા સ્થળ સુધી વાહન ચાલકને શું કહેવાનું, ધીમે ધીમે ગાડી ચલાવે. જ્યાં સુધી ધ્રુજારી ન અટકે ત્યાં સુધી બહાર આવવું જોઈએ નહીં, બરાબર છે. તો અહીંયા આપણે આ પાઠને પૂરો કરીએ છીએ. દરેક વિદ્યાર્થીને સમજાઈ ગયો હશે પાઠ.